વિહળાનાથની જય, રામચંદ્ર ભગવાન કી જય, રામદેવજી મહારાજની જય. પીરાણું પાળિયાદ તણું વિશ્વમાં થાપેલ વિહળે મૂકીની મરજાદ તમે અફંગ રાખ્યું ઉનડા. લોભ હતો ન લગીર મન મોયું નહીં મેળીએ જપ તપની જાગીર અખિયત રાખી તમે ઉનડા. વી કેતા વારું કરે હ કેતા દુઃખ હણાણાય અળા કેતા જોતું પ્રગટી પક્ષીમ ધરાની માય. આવા પાંસળ ભૂમિની માલિપા પાળિયાદ જેવું રૂડું ધામ, વેહળાનાથના બેહણા, રામદેવજી મહારાજના અવતાર. સારે દિશે ઠાકરની જય જયકારો થાય. એવા જ એક વઢવાણ તાલુકાના મોટા કેરાળા ગામની માલિપા જ્ઞાતિએ સામતગર આયર અને ભીમગર સ્વામી નામ એનું બાવા ભીમગર તરીકે ઓળખાય. ઠાકરના પૂરા ભગત. દી ઉગ્યા વગર રહે તો ઠાકરના દર્શન કર્યા વગર રહે. આવા ટેકીલા ભગત. વચન વચન કી મેંડ હે વચને ભયો પ્રકાશ, વચનથી 14 બ્રહ્માંડ રચાન, વચને ભયા ભવ પાર. આવા વચનના ટેકીલા ભીમગર સ્વામી પણ સમય જાતા કાયાને ગઢપણ આવ્યું, વૃદ્ધાવસ્થા પણ આવી ગયું, આંખે કરચલીઓ પડી ગઈ. એને એમ થયું કે હવે ઠાકરના દર્શન કરવા નહીં જઈ શકું, કારણ હવે આ દેહથી હલાશે નહીં, કાયાથી હલાશે નહીં. આજ ઠાકરને મનાવીને એવું માગી લઉં કે ઘરે બેઠા કાયમ ઠાકરના દર્શન થાય. એવું મનમાં વિચાર કરી અને ભીમગર સ્વામી ઠાકરના દર્શન કરવા સવારમાં હાલતા થયા. ભાદરના કાંઠે આવ્યા, પણ કહેવાય છે કે ભાદર સોમાહાનું ટાણું શેષનાગ જેમ ફૂફાડા મારે એમ ભાદર નિધિ બે કાંઠે લોઢ હાલ્યા જાય પાણીના અને ફૂફાડા મારે. વિકરાળ રૂપ લઈ લીધું તું ભાદરે. માથે મેહુલો મંડાણેલો અને ભીમગર સ્વામી વિચાર કરે છે કે શું કરું. ખેર પણ જાવું તો છે ઠાકરના દર્શન કરવા. છેલ્લી વખત જી આવું, ઠાકર બસાવશે એમ કરીને ઠાકરનું નામ લઈને કીધું કે હે પાળિયાદના ઠાકર, હે દાદા બાપુ, આવું શું બાપ, મને આ પાણીના લોઢમાં ભાદરમાં બચાવી લેજે. મારા ઠાકર તારા દર્શન કર્યા વગર તો હાલશે નહીં. એમ કરીને ભાદર નદીમાં દુબાકો માર્યો. પણ એ નદીની માલપા ધીરે 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 આમ તણાવા લાગ્યા. એટલે ભીમગર સ્વામી એટલું બોલ્યા, હે દાદા બાપુ, હે પાળિયાદના ઠાકર, હે વિહળાનાથ બાપા, મારી લાજ નહીં જાય, તમારી લાજ જાશે બાપ. કે આ જે પાળિયાદનો સેવક, પાળિયાદ ઠાકરનો ભગત પાણીના લોઢમાં તણાઈ ગયો બાપ, ભાદરમાં તણાઈ ગયો, તમારી આબરૂ જાશે મારા ઠાકર. અને કહેવાય છે કે સામે કાંઠેથી અવાજ આવ્યો. દાદા બાપુએ એટલું કીધું કે ભીમગર બાપ વૈયા આવો, હાલ્યા આવો, હું અહીં સામે કાંઠે ઊભો છું. અને ભીમગર સ્વામી ભાદરમાંથી નદીમાંથી પાણીના લોઢમાંથી જેમ પાણીમાં ફૂલ તરે જળમાં એમ તરી અને ભાદરના હામા કાંઠે આવ્યા. ભીમગર સ્વામીને દાદા બાપુએ ભગવું કપડું આપ્યું ને કીધું કે ભીમગર સ્વામી લ્યો, આ ભગવું કપડું ઠાકર આપે છે બાપ, હું હાલતો થાવ છું, તમે પાળિયાદ પધારો. અને એ કપડું આપી ભગવું ભીમગર સ્વામીને, ભીમગર સ્વામી કપડું ભગવું બદલી કપડાને ધીરે ધીરે પાળિયાદ આવ્યા અને દોઢીમાં પગ દીધો. પણ અહીં દોઢીમાં એવું થયેલું કે બધા જુએ છે કે દાદા બાપુની કપડામાં ભીના કેમ છે, દાદા બાપુના કપડાની બાય ભીની કેમ છે. બધા વિચાર કરે પણ પૂછતા નથી. ત્યાં ભીમગર સ્વામી આવીને એટલું કીધું કે હે પાળિયાદના ઠાકર, હે વિહામણ બાપા, હે દાદા બાપુ, બાપ તમે હામાં નું આવ્યો હોત તો આ ભીમગર ભાદર નદીની માલપા તણાઈને મરી જા. ઠાકર તમે મને ઉગાર્યો બાપ. ત્યારે બધાને થયું કે ઓહો, કે દાદા બાપુ તો અહીં હતા કે. અને ભીમગર સ્વામી કહે છે કે ના, દાદા બાપુ ભાદરના કાંઠે મને બસાવા આવ્યા હતા. ત્યારે હો વંદન કરી રહ્યા દાદા બાપુને કે ધન્ય છે પાળિયાદના ઠાકર, ધન્ય છે મારા બાપ, હે દાદા બાપુ તમે ધન્ય છો બાપ,
હે વિહળ આપા તમે ધન્ય છો બા. અને એમ કહેવાથી ભીમગર સ્વામીએ ભજન બનાવ્યું અને ભજન ગાયું. પણ દાદા બાપુને વિનંતી કરી ત્યારે ભીમગર સ્વામીને દાદા બાપુએ એટલું કીધું કે ભીમગર સ્વામી, જ્યાં તમને ભાદરના કાંઠે ભગવું આપ્યું હતું એ જ જગ્યાએ જાયજો અને ત્યાં ઘોડીલો પીડ્યો હશે રામદેવજી મહારાજનો, ઠાકરનો, વિહળાનાથનો. એ ઘોડીલો લઈ અને તમે કેરાળા ગામ તમારા ઘરે મંદિરમાં પધરાવજો, એના દર્શન કરજો, તમને પાળિયા ઠાકરના દર્શનનું ફળ મળશે બાપ. અને ભીમગર સ્વામીએ ભજન બનાવ્યું, અદ્ભુત ભજન છે પૂજ્ય ભીમગર સ્વામીનું. પાળિયાદથી જે દી મને પીરજી મળ્યા, પાળિયાદથી જે દી મને પીરજી મળ્યા, ભગ દયા કરી આપે દાદરે. પાળિયાદથી જે દી મને પીરજી મળ્યા, દયા કરી જે દી દાદરે. પાળિયાદથી મને પીરજી મળ્યા, સૈડારે સુધી બાપુ સામાય આવ્યા, સૈડારે સુધી બાપુ સામાય આવ્યા. ભગવું દીધું ભાદર કાંઠે રે, પાળિયાદથી જેથી મને પીરજી મળ્યા. એથી ભગવું દીધું ભાદર કાંઠે રે, પાળિયાદથી જેથી મને પીરજી મળ્યા. સપનના કાળમાં જે દી સાસનો મળતી, સપનના કાળમાં જે દી સાસનો મળતી, દૂધ આપે દેવળ વાળા રે. પાળિયાદથી જેથી મને પીરજી મળ્યા. અવર દેવને બાપુ હું નહીં આચું, અવર દેવને બાપુ હું તો નહીં આચું. વહેતા જળમાં લીધા યુગારી રે, અવર દેવને બાપુ હું તો નહીં જાયું. વહેતા જળમાં લીધા તારી રે, પાળિયાદથી જેથી મને એ પીરજી મળ્યા. વાટે ને ઘાટે મારો વિહળ બાપા આવે, વાટે ને ઘાટે મારો વિહળ બાપા ઠાકરી આવે. આ ઘોડલો ઘુમાવે મારો નાથ રે, એ ઘોડલો ઘુમાવે મારો નાથ રે. પાળિયાદથી જેથી મને પીરજી મળ્યા. દોય કર જોડી બાવો ભીમગર બોલ્યા, એ તેથી દોય કર જોડી બાવો ભીમગર બોલ્યા. શું બોલ્યા? અભ્યાગત લીધો તમે તારી રે, એ અભ્યાગત લીધો ઠાકર તારી રે. એવા પાળિયાદથી જેથી મને પીરજી મળ્યા, એ પાળિયાદથી જેથી મને પીરજી મળ્યા. દયા કરેલી આપે દાદે રે, પાળિયાદથી જેથી મને પીરજી મળ્યા. બોલો વિહળાનાથજી જય, રામદેવજી મહારાજની જય, રામચંદ્ર ભગવાન કી